આજનો વિડીયો એવા બહેનો માટે છે ને કે ભાઈ એના ઘરવાળાને કહેતા હોય કે તમે ઘરે ટાઈમ નથી આપતા, તમે અમને ક્યાંય ફરવા નથી લઈ જતા, તમે આમ કરો છો આમ કરો છો, ફલાણાનો ઘરવાળો અહીં લઈ જાય અહીં લઈ જાય. તો મારા ઘરે હું સિચ્યુએશન છે ને આજે હું તમને જણાવી. તો પેલા મારા વાઈફથી આ મારી ઘરવાળી છે, હું તારી નીડ શું છે કે હું તું માંગે છે. બીજું કઈ કહેવા નથી માંગતી, તમે વહેલા ઘરે આવો ને તો આપણે 5 મિનિટ બધા ભેરા બેસીએ. બરાબર, આ મારી ઘરવાળીની ફરમાઈશ છે. આ મારા મમ્મી છે. મમ્મી તમારી શું ફરમાઈશ છે? મારી કોઈ બીજી ફરમાશ નથી. પૈસા કમાવા એ જરૂરી છે, પણ ઘડીક વહેલા આવે ને આપણે ટાઈમ છોકરા બાય પાસે બેહીએ ને એ જરૂરી છે. બરાબર, ડેડી સમજાઈ ગયું. તમારા બે બહેનો અહીં આવો. આ મારી મોટી દીકરી છે. તારી શું નીડ છે? હું મારી મેરે ઈચ્છા રાખે તું. બરાબર, આ મારી નાની દીકરી છે. તારી શું ઈચ્છા છે કે પપ્પા શું કરે? પપ્પા આગળ વધે. બરાબર, જો આ છે ને દીકરીઓ હોય છે એ બેનું એવું કહેવાનું છે કે મારા પપ્પા આગળ વધે. મારી ઘરવાળી નીડ એવી છે કે તમે ઓફિસથી વહેલા આવો. મારા મમ્મી નીડ એવી છે કે પરિવારને સમય દેવો. તો ભાઈ હું ગાંડો નથી થઈ ગયો, મને પણ બધી ખબર પડે છે કે મારા પરિવારમાં ટાઈમ દેવો જોઈએ, બધી દેવો જોઈએ, પણ અટાણે મારો સમય એ નથી. કારણ કે હું રાતે આ મેં બિઝનેસ ચાલુ કર્યો ને, રાતે પૂછો માં હું કેટલા વાગે રાતે આવું? 2 થઈ જાય 3 થઈ જાય. કેટલા વાગે આવું? 2 3 4 2 3 4 થઈ જાય. એનું કારણ એક જ છે, હું કઈ ગાંડો નથી, હું કે અહીંયા બેસતો નથી. હું મારા બિઝનેસને કેમ આગળ વધારો ને એને અમે પ્લાનિંગ કરતા હોય છે. હું અહીંયા બેહવા માટે નથી જતો. બરાબર, અને થોડોક સમય લાગશે, વાર આવશે મજા. એક વખત આખો સેટઅપ કમ્પ્લીટલી થઈ જાય અને હું તમને બંનેને કહું છું, માં અને તને અને તમને બે બહેનોને, હું તમને તમે કહો ને એ પ્રમાણે પૂરેપૂરો ટાઈમ આપી. અઠવાડિયામાં હું તમને 2 દિવસ આપી. બરાબર, તમે કહો અહીંયા ફરવા જાઉં, તમે કહો અહીંયા શોપિંગ કરવા જાઉં, પણ એક વખત મને જે મતલબ કે મારે જે સક્સેસ મેળવવું છે ને એ મેળવી લો. તો મારે ખાસ એવા બધી બહેનોને કહેવું છે કે તમારા ઘરવાળા જે કરે છે ને એમાં તમે સપોર્ટ કરો. તમારી મેરે નથી તો તમે પહેલાં હાંસલ કરો. એ હાંસલ થઈ જાય ને તમે એ કેટેબલ મતલબ થઈ જાઓ ને, મતલબ કે તમે ક્યાંય પણ શોપિંગ કરવા જાઓ એમાં પ્રાઇસનું જોઈ પડે કે એમાં રૂપિયા કેટલા છે, ગમે લેવું મતલબ લઈ લેવાનું છે. એવડી ઓકાત થઈ જાય ને પછી તમે તમારા ઘરનાને છે ને પૂરેપૂરો ટાઈમ આપજો. બરાબર, જો વિડીયો સારો લાગ્યો હોય ને તો ખાસ તમારા મતલબ ગ્રુપમાં વિડીયોને શેર કરજો. બાકી કંઈ કામકાજ હોય કંઈ પણ મને પણ સજેશન દેવા માંગતા હોય તો વિડીયોની નીચે કમેન્ટ કરજો.